उगमेश्वर हरीर सागर देवनी सोनामात्री भवतारण भोजलती राधेश्वर मामैया तीर पाचाराम बापा भक्तोना भेरु दादा रामदेव जी महाराज सब घटमा देवड़ वाला देवली सबके सदगुरु महाराज सनातन स्वरूप साकार नमो नमो निज नाम ने ये निर्गुण निराकार सद्गुरु नी करुणा थकी આવો પુણ્ય છે નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુરિયા પદે રહે નિરંતર ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ મૂલમ ગુરુ પર મંત્ર મૂલમ સદગુરુ સંતના એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા तुमस्ताना मनो नाम में हरि गुरु मूर्ति ज्ञान तन मन धन सद्गुरु चरणे अर्पण शान मां मिलाओ शान मस्ताना रे मस्ताना तुमनीदा मस्ताना रे मस्ताना तेरा टूटे आना जाना तेरा मीठे आना जाना तुमनीदा मस्ताना रे मस्ताना तुमनीदा मस्ताना रे मस्ताना करना बंद करी थोड़ी जो थोड़ी जो करना बंद करी सब खाना तुम
मारे मस्ताना तू बन जा मस्ताना रे मस्ताना बन जा मस्ताना रे मस्ताना तेरा ना जाना तेरा ना जाना तू बनेगा मस्ताना रे मस्ताना तू बनेगा मस्ताना मस्ताना पूछे कौन करे कौन चलता कौन किसको समझाना फिर किसी को समझाना पूछे कौन करे कौन चलता कौन किसी को समझाना फिर किसी को समझाना आप ही आप समझाना मस्ताना रे मस्ताना बनेगा मस्ताना रे मस्ताना तेरा तेरा मीठे ना जाना तू बनेगा मस्ताना रे मस्ताना बनेगा मस्ताना रे छोटी जाए तो मस्ताना तो बनेगा मस्ताना रे मस्ताना बनेगा मस्ताना रे मस्ताना तेरा तू ना जाना तेरा मीठे ना जाना बनेगा मस्ताना रे मस्ताना बनेगा मस्ताना रे मस्ताना बनेगा मस्ताना
જ્યાં સુધી સદગુરુ મળ્યા નથી, હતા ગુરુ નથી પડ્યા, નામના નામે નથી મળ્યા, ત્યાં સુધી આ વાતો આપણા માટે હાવથાણ છે. મસ્તાના બનવા માટે જે બન્યા છે એ મટવું પડે. ગુરુ વગર જે બન્યા છે એ તમારે નહીં મટવું હોય તો એક દાડો મટી જવાનું, કારણ કે કાયમ કોઈ રહેતું નથી. કોઈ જે કઈ મનથી આપણે માન્યું છે, પછી દેહે કરીને માન્યું, કર્મે કરીને માન્યું, ધર્મે કરીને માન્યું, ટૂંકમાં મનથી જેટલું માન્યું છે આપણે એ કાયમ કઈ રહેતું નથી. मन का मान्या नहीं है तेरा, दिल का मान्या नहीं तेरा,
વ્રથા કહી રહ્યો મારો માર્ગ હે મનવા માન કહ્યું. એટલે મારા બાપ, જગતમાં જે જે આપણને મનાયું છે, મનથી મનાયું છે, એ બધું વ્રથા છે. એ બધું નાશવંત છે. દેહ જ નાશવંત છે. દેહ કરીને જે બન્યા એ શાશ્વત ક્યાંથી હોય? શાશ્વત વસ્તુ સતગુરુ. સત અને ગુરુ બે ભેગા થાય એટલે શાશ્વત સમજાય એવું મારા બાપ. સત તો દરેકના અંદર પડેલું આત્મા છે, નામ છે. ગુરુ એટલે એની જે ઓળખાણ ના, એનું પ્રકાશક, નામનો પ્રકાશક જે ઓળખાવો. બે વાળા ભેગું થાય ત્યારે સત ગુરુ શબ્દ લાગે. સત નિરાલમ છે, સત કાયમ છે, સત સનાતન છે. સત માટે જ વેદે આ બધી નિર્ગુણ, નિરાકાર, નિર્લેપ, નિર્બંધ, અકમ, અપાર, અનંત જે કઈ વિશેષણો છે એ સતને ઢાંકેલા. પણ વેદ કહે કોઈ દી નહીં, એવું નથી કીધું કોઈ વેદ શાસ્ત્ર કાધવતીના કોઈ પણ મહાપુરુષે નથી એવું નથી કીધું. કારણ કે સત તો સત છે, એને સત કહેવાય. ના હોય ના કહેવાય. ના હોય તો હોય, ના હોય. અને ખરેખર અસતમાં એવું હોય, સતાય નથી, દેખાય છે સતા નથી, એનું નામ અસત. નથી દેખાતું સતાય જે છે એનું નામ સત છે. આંખેથી જેટલું દ્રષ્ટિમાં આવે બધું જગત છે, જવાવાળું. અને જેના થકી દેખાય છે એ કોઈ દી જતું નથી, એટલે એને નામ કીધું મારા. ન આમસો નામ. મન બુદ્ધિથી નું માપતાપ નીકળે એવું નથી નામનો મારા. એટલે નામના નામી સદગુરુ મળે ને નામમાં જો આપણું ધ્યાન પડે તો મસ્તાના બનાવ્યું. મસ્તાના એટલે આત્મદશાઓ. મસ્તાના એટલે ગાંડ પણ નહીં. મસ્તાના એટલે કંઈ પણ કર્યા વગર જે પોતાના સ્વરૂપમાં આનંદ કરે એને મસ્તાનો કહે. કોઈ પણ દેહાદિક કોઈ પણ ક્રિયા નહીં, મનાદિક કોઈ વિચાર નહીં, કોઈ ચિત્તમાં કોઈ એવું ચિંતવન નહીં, સતાય જેને કાયમ માટે આનંદ રહે. એ વાસ્તવિક સ્વરૂપ મસ્તાના સ્વરૂપ. અને એવા સ્વરૂપમાં પાચારામ બાપાને જેટલા આપણા નામી નામી સંતો ત્યાં કમાઈ સારી પુરુષો, જેને ગુરુ મળ્યા પછી શાશ્વત જ્ઞાન નક્કી કર્યું, ગુરુનું જ્ઞાન નક્કી કર્યું, અને ગુરુના જ્ઞાનથી જે મનના અજ્ઞાન રૂપી પોતામાં રહી ગયા, શુદ્ધ આત્માના જ્ઞાનમાં રહ્યા, એ બધા મસ્તાના મસ્તાના બની જા મસ્તાના. તો મીટે આના જાના. આના જાના એટલે આવું જવું મટી જાય. જન્મ મરણનો નિવેડો લાવો હોય તો નામમાં રહ્યો તો જન્મ મરણ નથી. નામ કાળ કર્મ અને સ્વભાવથી હમણાં બાપાએ કીધું એમાંથી પરોસો બધું. એ પરાત્પર પૂર્ણાનંદ પોતે અપરમ વચ્ચે એની એ પદ તો અક્ષરની ઉપર ચિત્તમાં લઈને કે એ આત્માનું પદ છે, નામનું પદ છે, જે ગુરુ પદ છે, એ કશાયમાં કોઈ મનોબુદ્ધિના ઠરાવમાં આવતું નથી મારા બાપ. એના માપઠાપ નીકળે એવું નથી મારા બાપ. એટલે ગુરુ મળ્યા પછી ગુરુમાં રહેવું, એના નામમાં રહેવું, એના નિશાનમાં રહેવું, એના ધ્યાનમાં રહેવું, તો જે મસ્તી આવે એ મસ્તાનો બની જાય. અને નામની મસ્તી એક વખત છેડો જાગી ગયો, નામનો લાગી ગયો કરંટ, પછી આમાં લબક ઝબક થાય નહીં. ખાર બાજુની પટ્ટી નકર લંગરિયા નાખે એના હજુ ખાર બાજુ ઘડીકમાં ભાવ ને ઘડીકમાં ફૂફાવ ઉભરાયા કરતા ઉભરા થયા. આ તો સીધે સળંગ તાર જોડાઈ ગયો. જીવનના સોર હાલે છે એક તાર કરી દે દિલમાં, ભક્તિ કરી લીધાઓ મારો શિયાર. એને તારમાં તાર મેળવી લીધો છે. તો જે સદગુરુના ઘરનો જે તાર હાલી ગયો, દરેકના ઘટમાં ચૈતન્ય હાલી ગયો, જે નામ હાલી ગયો, એમાં સુરતાના ધ્યાનમાં જેને આ ગુરુગમથી જેના હાથો કરી લીધો. કારણ કે જગતના હાથા બધા મિથ્યા, મતલબના છો, સ્વાર્થના છો. અને કદાચ સ્વાર્થે ના હોય તો શરીર પડે બધા હાથા તૂટી જાય.
ગમે એવા હતા. દીકરા અને બાપના સંબંધો, પતિ પત્નીના સંબંધો, ભાઈ ભાઈના સંબંધો, હવે ગમે એટલા તમે ઊંચા સંબંધો તમે માન્યા, દેહ પડે બધા સંબંધો તૂટી જાય. એ કાચા તારના હતા. સળંગ સૂત્રતા, અચળ જે તાર છો, અખંડ જે તાર છો, જે તાર કોઈ તૂટવા પણ નથી, એ ગુરુનું ઘરમાં સ્મારક. એટલે એમાં જો સુરતાથી એ શબ્દમાં સદગુરુના નામમાં જો સુરતા જોડાઈ જાય, એ તારે એક વખત હાથો મળી જાય પછી એ હાથો તૂટતો નથી, અનંત જન્મોથી. અને બાપા કહેતા કે ઉગારામ બાપા કે ગુરુ શિષ્ય બે અનાદિ. આમ તો ગુરુ શિષ્ય એક સિક્કાની બે બાજુ જેવું છે. ગુરુ શિષ્ય ભેગા થાય ત્યારે નામનું પદ ઓળખાય. મારા બાપ, યા ગુરુ શિષ્ય મળે એનું નામ કહેવાય, એનું વચન કહેવાય, એનો શબ્દ કહેવાય, એનો આત્મા કહેવાય, એનો પરમાત્મા કહેવાય. આપણે માનો કે પતિ પત્ની મળે એટલે ઘર કહેવાય. કદાચ તમે હોટલમાં જાઓ તો એક કદાચ કમળો કહેવાય, બધું કહેવાય. ટૂંકમાં બે વસ્તુ જ્યાં મળે છે એનું પરિણામ આવે ને ટૂંકમાં. પણ જગતના જે કંઈ મળ્યા છે દેહાદિક ભૌતિક પરિણામ એ કાયમ નથી રહેતા, પણ ગુરુને શિષ્યનું મળવું કાયમ છે. એ મીઠાનું પાણી જેવું. મીઠું એક વખત પાણીને મળી જાય પછી મીઠું નોખવું પડે, અને ગુરુ શિષ્યને મળી જાય પછી આખું જગત એક બાજુ હોય ને એક બાજુ શિષ્ય હોય ને, એ નોખો ના પડે. બંધોઈ લો મીરા, આખું રજપૂતાના, આખું મેવાડો મીરાને નોખી પાડી હતી. છેલ્લે મળી જાય, મૂળમાં મળી જાય, મીરા તો મુહૂર્તમાં મળી જાય. એટલે મારા બાપ ગુરુમાં મળ્યા પછી એ નીકળી નહીં આપતો. ના જોઈએ આપણે 25 વર્ષના સત્સંગ હોય તે એકબીજાને પૂછે તમે કેવા છો, ક્યાંના છો? અનોખો પડ્યો ને, ભેદ આવ્યો ને. ટૂંકમાં ભેદ મટ્યો હોય ત્યાં ત્યાંનો જીવન ત્યાં રહે. આ દર્પણમાં તમે શું કહેશો? દર્પણમાં દેખાય નહીં એમ કહેજો તું ક્યાંનો છો, કેવો છું. જો દર્પણ વાળો હામો બોલો તો આપણા જેવું જ બોલો ને, જેવું આપણે કહ્યું દર્પણમાં બોલે એ આપણે જ બોલી ટૂંકમાં. હિમ મારા બાપ, ગુરુગમ મળી જાય, દ્રષ્ટિ મળી જાય, એ દ્રષ્ટિ ટળી જાય તો ભેદ મટી જાય અને મસ્તાનું બની જાય ને પછી જગત આલે શું લેવા દેવા. અને ભાવનગરમાં જો ને મસ્તરામ બાપુ, એનું નામ જ મસ્તરામ બાપુ. એને કોઈ ખબર ના પડે બજરંગ બાપુ આવ ખોદું તો કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો એને અહીંયા લગભગ ઓછું કરીને જોવા પણ નતું. કોણ આવ્યું છે એ કોઈના ફોન ઉપાડે? આ તો કોઈના ફોન કે દેવા વૈકુંઠમાંથી આવ્યા વિષ્ણુ ભગવાન. કારણ કે એના સ્વરૂપમાં અનંત વિષ્ણુ હમાયેલા, અનંત વિષ્ણુ, અનંત બ્રહ્મા હમાયેલા, અનંત કોટી રવિ કોટી ચંદ લાગા. એવું કીધું. હવે એને જોવા પણ શું? જેના હાથમાં કોળો ચેક આવી ગયો ને ગુરુએ કીધું જેટલી રકમ ભરી દે, સહી કરેલો જ આપ્યો. પછી એનો લાખ રૂસવતી આવો છું એ નહીં પડી. એને ચેક જ ગુરુની સહી વાળો મળી ગયો ફરે એટલે તરત કુબીર ના આવો પડે ખજાનો કાલે કરી. એટલે મારા બાપ એને પછી લૌકિક બીજા પદાર્થોમાં દ્રષ્ટિ રહેતી નથી. એ પોતાનામાં જ આત્માનામી બની મસ્ત બની ગયો હોય. એને કોઈ બીજાવાનાથી જે બને છે ને મસ્તી. છોકરું રમકડે રમે ને તો રમકડું ભાગી જાય એટલે પાછું રોવા માંડે. પણ એ પોતાની રમત રમતો હોય જ્યારે પોતાનામાં, પછી ને કઈ બહાર નથી રમકડા હારે. એની મા પડખેથી જાય તો ધ્યાન નથી. કારણ કે છોકરા અમુક ટાઈમ પોતાની મસ્તી રમતા હોય. એ પોતામાં જ્યારે આપણું મન પોતાના સ્વરૂપમાં વિરમી જશે, એ આ રામ નામની રમતમાં જો આ રમતમાં મંડાઈ જશે તો મસ્તાના સ્વરૂપ પ્રગટ થઈ જશે. બાકી તો બહાર તો મજનું કહેવાય. હું તો કહું બીજા પદાર્થની પાછળ દોડે છે ને, માયાની પાછળ એ બધા મજનું જ છે.
પણ જો આત્મા નામી બની જાય, ગુરુગમમાં મળી જાય, તમારી વૃત્તિ ભળી જાય, જો મન તમારું પ્રાણ સંગી બની જાય, આત્મસંગી બની જાય, તો આ મસ્તાના સ્વરૂપ પ્રાપ્ત થાય, તો આવન જાવન મટી જાય. આના જાના શી મત ભાઈ, આવન જાવન માયામાં છે, આત્મામાં નથી. આત્મા તો અચલ છે. એ તો જ્યાં જેમનો જેમ છે તેમનો તેમ છે, વધે ઘટે નહીં વાલો. આવે ન જાય, ના જાય ન આવે, નથી ફર્યો નથી ઠાલો. એને ઠાલોય ના કહેવાય, એને ભરેલોય ના કહેવાય, એના આવન જાવન હિંમત સહજ નહીં. જ્યાં જેમનો જેમ જતા રહો. આ મસ્તાના બની પછીનો જન્મ મરણ આવે કોઈ રાગ દેશ, ટૂંકમાં દ્વૈત પ્રપંચમાં કાંઈ એનું ધ્યાન ના હોય, એને કંઈ નથી. બીજી ભાષા જેવો અંગ્રેજીમાં તમે વખાણ કરો, ગાળી દો, જેને ખબર જ નથી પડતી તો ના ફટકારો. એમાં આ બધી જગતના બકવાસ બંધ કરી દો કે બધી દ્વૈત પ્રપંચ વાળો. કોઈ હારા કહે, કોઈ બુરા કહે, આપણી મતિ અનુસાર. એ તો એની દ્રષ્ટિએ તમને કોઈ હારા કહે તો માનજો એ હારો છે એટલે હારો દેખાય, કોઈ બુરા કે તો બુરા હિંમત છે. ઉકેલો પેલા આંખમાં આવો પછી બહાર દેખાય. સમજાય? દુર્ગંધે પેલી તમારામાં આવો પછી બહાર પ્રતીત થાય. દ્રષ્ટિએ પેલું તમને તમારા અંદર દેખાય ત્યારે બહાર પ્રતીત થાય. જો અંદર તમને ગુરુ દેખાઈ જાય, ગુરુ આત્મા દેખાઈ જાય, નામ દેખાઈ જાય, તો નામમાં તો શાશ્વત સુખ પડેલું, શાશ્વત શાંતિ. તેના માટે આ જગતના બધા બાદશાહો બધું છોડવા, 92 લાખ માળવો ચમ છોડ્યો, આ મસ્તી મેળવવા માટે, નામની મસ્તી માટે. કારણ કે પેલી મસ્તી કાયમ નથી રહી. કહી દીધું ને કે આવી કાયા તારા બાપની હતી, એ નહીં મૃત્યુ. કારણ કે કાયા સત્તા સુધી જ છે ને પાછું. અને આ તો સણુભવ મૂળ, ક્યારે આની અવધિ પૂરી થઈ જાય, ગેરંટી વોરંટી વગરનું. અને આની તો કોઈ એવું ખરી કે બદલી આવ્યું. એટલે મારા આની કોઈ જગતમાં ક્યાંય વોરંટી નથી. કોઈ કર્મ કરો, કોઈ કર્મ કરવાથી દેહ અમર થાય એવો કોઈ સદ નહીં. અને જેટલા બધા જપ ને તપ ને જેટલાય વર્તમાન પાડીને વરદાનો ભેગા કરીને જયારે હરણા કરશે, બધી વાર મૃત્યુની કરી તો એ જો મેથી રસ્તો કાઢ્યો તો મૃત્યુ ફાઇનલ છે. દેહનો નક્કી, દેહ નક્કી મરવાનો, જન્મ્યો એ મરવાનો. પહેલા એનું જ્ઞાન કરો, માયાનું જ્ઞાન કરો, આત્માનું જ્ઞાન કરવાનું નથી. આત્માનું જ્ઞાન કરે ને માયાનું જ્ઞાન થઈ જાય, તારો દ્રષ્ટિ પ્રપંચ મટી જાય. જેમ ઠોંઠામાં ભૂત હતું, પણ ઠોંઠો દેખાઈ જાય, ભૂત ક્યાં રહેવાનો? જે હોય એ દેખાઈ જાય, તો ના હોય એ રહેતું જ નથી. ટૂંકમાં એમ જગત ત્રણ કાળમાં નથી, પણ એની ભ્રાંતિ છે, મનમાં ભ્રાંતિ થઈ, આપણને અજ્ઞાનથી. આ સદગુરુ ભૂવો મળી જાય ને જો આનું ભૂત ઉઠે જ ના કરો વરગાડ. કારણ કે મનનો જ વરગાડ વર્ગ્યો સાચું હોય. એટલે મનનો વર્ગ્યું ભ્રમણાનું ભૂતળું સદગુરુ ભોવાની તેડાવો કાઢે મનનું ભૂતળું. પણ આ દાણા તો માણામાં આવે એવો માણામાં નથી આવ્યો. એટલે મારામાં બક બક કરના બંધ કરી મિથ્યા વાતો, જેનું કોઈ ધ્યેય જ નથી, જેનું કોઈ હાસિલ નથી કોઈ વસ્તુ. જોઈને ગુરુગમ પકડી દીધીને આ શબ્દ પકડી ગયો, એની જગતમાં કોઈ શબ્દની કોઈ નથી તાકાત. એક બાજુ તમને આખું ખોટી નોટનું કારખાનું અને હાચી નોટ જડી જ દેવાય, તો હાચી નોટ નાખી દેવાય ખોટી નોટના કારખાના. એમ જગતમાં ગમે એટલા ડોલર હોય, રૂબલ હોય, અમેરિકા હોય, આખી દુનિયાની સત્તા આવી જાય તમારા હાથમાં, પણ મિથ્યા કશું રહેવાનું નથી. અને આ સાચો ધન, આત્માનો ધન, નામનું ધન, એ શાશ્વત ધન છે. એ જડી ઓછું કરો મૂકીને. તમારી પાસે 1000 500 નોટ હોય અને કોઈ પરચુનું વેચતું તો નાખીને લેવા દેશો. ગુરુના બાળકને એક એક શ્વાસ જો નામ સંગી બની જાય તો એના જગતની કોઈ દોલત એવી નથી, કોઈ વસ્તુ એવી નથી, કોઈ પદાર્થ નથી
કે ની તોલે આવો મારા બાપ. આપણને સાચું ધન પ્રાપ્ત થયું હોય યુગાંતરો સુધી ચાલે એવું. અને હું તો કહું આપણું ભારતનું જ નાનું ગમે ત્યારે મોદી સાહેબ બંધ કરી દેજો નોટ. અડધી રાતે બંધ કરી દેજો 8 વાગે ટીવીમાં અહીં કહે છે કોણથી બંધ નોટ આપણું જ. અને આ જગતમાં કોઈ એવો ઇન્દ્રની તાકાત ખરી આ નાણું બંધ કરી નામનું કાયમ મારા. જેટલા શ્વાસા નામમાં ભરો જેટલા શ્વાસા ગુરુના હાલો એ બધા આબાદ છે તમારા. એક એક શ્વાસો હવા હવા કરો. હવે આવું મૂકીને પરશુરામમાં પડાય હાથો વળન જડી દી હાથો વેપાર જડી ગયો અને જો મહાપુરુષે ટક્કરે કરી ટક્કરે વાણ રે હંકારો મારા વડા વેપારી જોજો મૂળિયું ના જાતા હારી પેઢી તણા બાળો લેખામાં પેઢીના લેખામાં આપીએ માટે વણજું કરો વિચારી નકર ખોટમાં રંગ છે વાળા બાપ. तुलसी नफा विचारिए सु भला बुरा से काम पुतन से हनुमान मिला हनुमान से मिला. આપણને નફો મળ્યો મારા. આ પંચભૂતના દેહમાં હનુમાન એટલા આપણને સદગુરુ સંત મળ્યા અને એનાથી નામ મળ્યું રામ મળ્યા મારા. દૈવ મળી. એટલે મનુષ્ય દેહમાં જેને સદગુરુ મળ્યા એનો એ ખેલ ખાંટી ગયો. એને કઈ પછી મેળવવા પણ રહેતું બીજું કઈ બનવા પણ રહેતું નથી બરાબર. જે ગુરુનો બન્યો ને એના પછી જગતમાં કોઈ કઈ નહીં બનાવી શકો. કારણ કે તો મૂળ સ્વરૂપમાં આવી ગયો પછી એમાં રૂપાંતર થતું નથી. એટલે બક કરના બંધ કરી દે છોડી દે દેહ કા બાના દેહ દ્રષ્ટિનો ત્યાગ કરો. બસ ગુરુએ જો આત્મદ્રષ્ટિ આપી હોય આપણને તો પછી દેહ દ્રષ્ટિનું શું કામ છે મારા બાપ. IAS નો અધિકારી હોય ને એ હવે એમે અવલ નંબરે પાસ થતો હોય પછી દેશાકનું શું કામ છે. પછી દેશાક લઈને ક્યાં ફરવાની જરૂર કમરનો કોલ ખખડિયાનો ખર પછી કરવાની ક્યાં જરૂર છે. એકડિયા કોઈ એવું કરવાની જરૂર નથી. જેને ડિગ્રી મળી ગઈ જેના નામની ડિગ્રી મળી ને એના બીજા કોઈ વર્ત પડતુલા કોઈ રમકડાની જરૂર નથી કોઈ. એટલે મારા બાપ ગુરુના બાળકોએ તો બસ ગુરુની રેણી પાડવાની નામ મળ્યું જેટલું બને એટલું નામ મળ્યો અને નામ જ તમે નિર્ભય છો. જગતનો કોઈ એવું ઠેકાણું નથી કે જ્યાં તમે નિર્ભય હોય કોઈ પણ. હમણાં બાપાએ ભયની વાત કરી પણ ભય ક્યાં સુધી દેહમાં સો તો ભય. દેહમાં રહીને કદાચ જગતનો રાજા સિકંદર બનો તોય ભય. મોટો બાદશાહ બનો મોટો સમ્રાટ બનો ચક્રવર્તી તોય દેહમાં રહ્યો તો ભય છે. કારણ કે દેહ નથી ખાઈ રહેવાનો. જો ગુરુએ જે અભય સ્થાન બતાવ્યું નામ બતાવ્યું નિર્ભય. અને દાદા ઉગારામે કીધું ને આપણને નિર્ભય નામ વિચારો હરિજનો નિર્ભય નામ વિચારો. એટલે મારા બાપા આ ભવસાગરનો આરો આવી જાય એવી વાત છે. કિનારે આવી જાય પછી કંઈક પ્રયત્ન કરવાનો નથી. કિનારે જ આવી ગયા પછી શું કરવાનું. માયાનું જળ જ ખલાસ થઈ ગયું. મન હોય ત્યાં સુધી માયા હતી. મન જ ના રહ્યું મન જ મન થઈ ગયું. તો મન એના મૂળમાં મૂકી દે મન જ ક્યાં હોય ગોત્યું ચડે એવું નથી મન. તો મનનું મૂળ પ્રાણ છે મારા બાપ. દેહમાંથી મનમાં મનમાંથી પ્રાણમન પ્રાણમાંથી આત્માનો શબ્દમાં એ જો કામ પૂરું થયું. પણ પહેલા જ પગથિયે આપણે સર નથી કર્યા. દેહમાંથી જવું છે ને તો મનમાં તો દેહથી સેવા કરવી ગુરુ. મનથી ગુરુનું સ્મરણ કરતા તમે પ્રાણમાં જાઓ અને પ્રાણમાં જ્યારે સુરતા રૂપ બની જાઓ તો સીધા સપ્તકામી થઈ જાય આત્મારામી બની જાઓ. પણ આપણે એવો સ્ટેજ જ ભૂલ્યા અને લગભગ તો બધાને સીધું સ્મરણમાં ધ્યાન લગાવી દીધું. બધા કે સ્મરણ કરો. પેલો ગોપીચંદ બિહાર બેસી ગયો સ્મરણમાં ગુરુ કરી પછી ઘડી કીડી મકોડા આમ કરો. એની માયા જોયું મેં એના વાતથી કે આનો આવું બદન નહીં લાગે.
કારણ કે જો આસન જ સિદ્ધ નથી, દેહ જ છે. અને ખરેખર તો જો આપણે આ 3 કલાક સત્સંગમાં નથી દઈ શકતા. ઘડીક થાય તમાકુ યાદ આવે, બીડી યાદ આવે, કાં તો પાનમાં ટચક થતું હોય. સાચું બોલ્યો. અને પાછો મને આટોય મળી આવો, છોકરો શું કરતો હોય બધું કરી આવો બેઠું. ઘણું શેર બજાર મેં જતું રહે ઘણા. એટલે મનને સારું કેપિટલ આવડું પણ સળી આવ્યો હોય એનો શું વાતો વગર દોડે દાળ દોડે એવું મન તમારા. આમાં મન રાખવાની જરૂર છે. જ્યાં મન સતા તમે છો, શરીર સતા તમે નથી. આપણું જ્યાં મન છે, જ્યાં ચિત્ત છે, ત્યાં આપણે હોય. એટલે મનવૃત્તિ જ્યાં રાખો તો મનવૃત્તિ ક્યાં રાખવાની? નામમાં રાખવાની. દેહ તો કર્મમાંથી લીધો ને કર્મથી જ ખપાવવાનો. કર્મ કર્યા વગર દેહ હું તો મોક્ષ તો અવધિ પૂરી જ છે. મૂળ દેહ તો એની અવધિ પૂરી થઈ જાય. ઉપયોગ કરો, ઉપભોગ કરો. એક દાડો દેહ કલાક થઈ જાય અને પડે આપણો દેહ મૃત્યુ તરફ જઈ ગયો. જન્મથી ની દોડ ચાલુ, મૃત્યુ દોડ પૂરું થઈ જશે દેહની. એટલે એ દેહમાં દ્રષ્ટિ ખલાસ કરી આત્મા દ્રષ્ટિમાં ધારો. ગુરુગમ દ્રષ્ટિ, ગુરુની દ્રષ્ટિ આત્મા દ્રષ્ટિ હ અને જગતની દ્રષ્ટિ દેહ દ્રષ્ટિ. જો દેહ વગરના કોઈ કર્મ નહીં થાય અને દેહ વગરનો જગતમાં એક પણ સંબંધ નથી. જો નોકરે દેહથી, રાજાએ દેહથી, હારોય દેહથી, બનેવીએ દેહથી, ભાઈએ દેહથી, મા દેહથી, બાપ દેહથી, દીકરો દેહથી. દેહ વગરના એક પણ સંબંધ બતાવતો. કારણ કે દેહમાં અનેક સ, આત્મામાં એક સ નહીં. આત્મામાં તો મન જ્યાં સુધી દેહ સંગી હ ત્યાં સુધી ઉપાધિ હ. અને મોટા મોટી ઉપાધિ દેહની આંટી ગાયથી પડી, ઘરેથી જ આંટી પડી. મૂળમાં જ આંટી પડી. પછી ગમે એટલા દડા ફેંટલા વાળો પણ મૂળમાં જ આંટી પડી. પાયામાં જ ફૂલ કરી પછી મારે ગમે એટલી જરૂર શું કરી. દેહનો દાવો છોડી દો, બકબક કરના બંધ કરી દે, છોડી દે દેહ કા વાના. છૂટ જાવે તો અમીરસ પાવે. પછી કરે કિચકા. અમીરસ એટલે આ નામનું બ્રહ્મ રસાયણ પાન. શ્વાસે શ્વાસે ગુરુ ગમથી તમે જે ભજન કરો, આ જંપા કોષ જે કરી રહ્યા હો એ બ્રહ્મ રસાયણ પાન છે. આપણે જેમ દવા લઈએ તો રોગ જાય ને, તો ભાવ રોગ મન ન લાગ્યો એને આ નામની ઔષધિ લેવી પડશે ને, કટક કટક પીવી પડશે વારા. હવે દવા પીવાથી રોગ શોક જ પડશે પણ નહીં થવાની ગેરંટી નહીં. ના થવા દેવો શું કરવું પડે? રેણી પાડવી પડે. ડૉક્ટર જોજો ચરી આપશે અમુક રોગમાં. અને આ તો ભયાનક રોગ છે, મોટામાં મોટો મહારોગ છે જન્મમાં. હવે આ રોગના ભવરોગના ડૉક્ટર સદગુરુ હોય છે. અને આ નામની ઔષધિ રામ નામની ઔષધિ કરી પંચે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. હવે પેલી દવા મોઢેથી પીવાય શરીરની, અને આ નામની દવા શ્વાસે શ્વાસે નામ બદલતા શ્વાસ બદલ. ગુરુ ગમથી ગુરુએ જે રીત બતાવી હોય, આપણે ડૉક્ટરે દવા લેવાની કીધું બતાવી તો સવારે આટલી લેવી, આ ગોળી લેવી, પછી બપોરની આ આવી કીધું ટૂંકમાં. એમ ગુરુએ જે આપણને રીત બતાવી ભજનની, એ રીતે ભજન કરવાનું. મન મતે નથી કરવાનું, ખાલી કરવા ખાતર નથી કરવાનું. લાગી પડવાની જરૂર, હાથ વાટીને કરવાની જરૂર. એટલે મારા બાપ પછી કીધું પૂછે કોણ કરે કોણ ચર્ચા, કોણ કિસી કો સમજાના. સમજ્યા પછી પુનઃ સમજાવું. મનને સમજાવ. પહેલા આપણે સમજવાનું કે બાર હમણાં વાત કરતો હતો સત્સંગની, કે પહેલા ગુરુનો બોધ આપણે લેવાનો અને આપણે લીધા પછી આપણા મનને સમજાવવાનો. પણ આપણે મનને મેલી બૈરાને સમજાવીને, છોકરાને સમજાવીને, ગામને સમજાવીને, આખા જગતને સમજાવીને હજુ મનને સમજાયું નથી આપણે. પહેલો શિષ્ય મનને બનાવવા આપણા. અને જો મન શિષ્ય થઈ ગયું, ઉપદેશી બની જાય ને તો આખું જગત ઉપદેશી અને આખા જગતના કદાચ ગુરુ બની જાવ. ઘણા જગત ગુરુ
પણ હવે મનનું કીધું જ કરતો, એ મનનું જ કીધું કરતો હોય પાછો. મન તો એનો ગુરુ હોય. એટલે જગતના ગુરુ નથી થયો, મનના ગુરુ. ગુરુએ બોધ તમને આપ્યો ને, હવે એ બોધ મનના આપો. જો પેલો કૃષ્ણે બોધ કોને આપ્યો? સૂર્યના. સૂર્ય કોને આપ્યો? મનના. મને કોને આપ્યો? ઈશ્વરનો. તો આપણે ગુરુ પ્રાણ, એટલે આમાં આપણે પ્રાણ છીએ. આમાં પ્રાણ જતે રહે પછી આપણે રહેતા. આ દેહનો પ્રાણ આપણે જ છીએ ટૂંકમાં, સમજીનો. પ્રાણના આપણે બે નથી, પ્રાણ એ જ આપણે છીએ ટૂંકમાં, સમજાય? અને જોજો આપણને પ્રાણી આ કહેતો, પછી અજ્ઞાનની ભાષામાં જીવ કીધો. અજ્ઞાન દશા, જીવની દશા, બધામાં હાલી રહ્યો પ્રાણી માત્રમાં. જે બધાનું જીવન છે પ્રાણ, એટલે પ્રાણી કહેવાય. તો પ્રાણી આપણે છીએ, આપણનો બોધ ગુરુએ કર્યો. ગુરુ એટલે જ્ઞાન, આત્મા. ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તા. દાસ ભરતના સ્વામી બદલ પ્રભુ, નિરાધાર આધાર, નિરાધાર આધારા ગુરુ. આખા જગતના અનંત બ્રહ્માંડનો અનંત આટલી વેદ ધારણ જેટલી બધાયનો ગુરુનો આધાર, ગુરુનો કોઈનો આધાર. ગુરુનો ઘાટ પંચભૂતોનો નથી, જ્ઞાનનો ઘાટ છે. ગુરુ જ્ઞાનનો ઘાટ છે, પાકા તત્વનો ઘાટ છે, કાચો ઘાટ નથી. નકલ જતા રહે ગુરુ તો. ગુરુ જ્ઞાન સ્વરૂપ છે. ગુરુ વ્યક્ત નથી, અવ્યક્ત છે. ગુરુ કોઈ સંપ્રદાય નથી, ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ કોઈ ઘાટ રંગ રૂપ આકાર નથી. ગુરુ કેવળ પ્રકાશ છે, તેજોમય જ્ઞાન સ્વરૂપ છે. કોઈ જ્ઞાન આપણને આપ્યું તો એ જ્ઞાનમાં ગુરુ રે લ્યો. આ ઉગારામનું જ્ઞાન આપ્યું તે જ્ઞાનમાં ઈર્ષાગર ધ્યાન, અને એ જ્ઞાન પાછું લાભુ દાદામાં આવ્યું તો લાભુ દાદામાં ઉગારામ રહ્યા. દરેકના અંદર જ્ઞાન સ્વરૂપે જ ગુરુ હોય. પણ આપણે જગત ના રાખ્યું, આપણામાં એ ગુરુ રાખતા. ગુરુ કાયમ અર્ગોચ્યો, શું કરવું વાલાના. ગુરુને અંદર મૂકવાના, જ્ઞાન સ્વરૂપે, આત્મ સ્વરૂપે. બહાર ગુરુ હોય તો અંદર પટ કહેવાય, નોખ કહેવાય. અને ગુરુ જ્યારે અંદર હોય તો પટંતરો ઘટી જાય. ગુરુનું શિષ્યનું રહેવાનું એક જ કરશે. આ ઉપલી એણી ગુરુની આપણે જે ભજન કરી, નીચલી એણીમાં આપણે ગુરુમાંથી જ આપણું પ્રાગટ્ય થાય, પાછા ગુરુમાં આપણે હમાઈ જવાનું. જગતમાં આપણું પ્રાગટ્ય થયું, જગતમાં બધા, જગતમાં જન્મ, જગતમાં મરત, જગતના જીવ માત્ર. અને ગુરુના જે બાળકો છે એ ગુરુના ચરણમાંથી પ્રગટન, ગુરુના ચરણમાં હમાય અને રહેશે તો એ ગુરુમાં જ રહે. આ લાભુ દાદા 84 વર્ષ દેહમાં નથી રહ્યા, ગુરુમાં રહ્યા. અને હજુ ગુરુમાં છું, કારણ કે દેહમાં રહ્યા, દેહ જતો રહ્યો. ગુરુ નથી થયા એટલે ગુરુ થતો છે ને. ગુરુ આ પાચારામ બાપા દેહમાં વાગતો, 12 દાડે ક્રિયા પતિદાર, પછી વાર તહેવારે રહ્યા ત્યાંથી પાપ. પણ ગુરુમાં રહ્યા જો તો અત્યારે સર આપણે ગુણ, ગુરુમાં રહ્યા પ્રમાણ શું? આપણે એના ગુણ ગઈ. ગુણ ગાવા માટે ગુરુ જ છે. અનાદિનો ચારે યુગનો આ એક જ વરરાજો હતી, પરમાત્મા ગુરુ. બસ બધી જાનડ્યું છે આપણે, અને જાનડ્યું છે ગાણા ગાવાના. પણ અત્યારે જમાનો ભાડુઆટનો થઈ ગયો. આપણે ગાણા ગાનારા ભાડે લાવીએ એટલે બિચારાનો ભાવ નથી, પૈસા ઉપર ગાય તો એને વરરાજા હારે કઈ લેવા દેવા નથી. આ તો આપણે પાછા બાપા જોયા છે બેન તમે, એટલે કદાચ ભાવ પ્રેમથી એના માટે જે કઈ બોલી કાલા વાલા કઈ કારણ કે જોયેલા આપણે ગાડેલા. પણ કોકના લાવી તો કલાકારના 2-5 કલાક કદાચ આપણને આવીને પાછા બાપાનું નામ લેતો રહે વચ્ચે કહે, પણ એના પાછા બાપાને કઈ લેવા દે? પૈસા પડીને પકડેલા લેવા દેવા. કેટલા પૈસા કર્યા આવી છે કે નહીં? પાછા બાપા હારે લેવા દે નહીં, વિનુ બાપા હારે લેવા દે. પૈસા કર્યા ને કે આના પાછા બાપાના ફરી વાતો કરવી 2 કલાક. એ ભાડાના જાણ્યા નહીં, જાનડિયું ઘરની હોય.
પહેલા જે ગાણા ગાતી હતી ને, વરરાજાની કોઈ બોન હોય, વરરાજાની કોઈ ભત્રીજી હોય, વરરાજાની કોઈ ભાઈ હોય, કોઈ માજી હોય, એની માં, એવી જાણે એ ગાણા ગાતી હતી. અને એ કહેતી હતી મારો વીરો મુંબઈ શહેરનો રાજ્યો. એ બધી ભાઈને જ લાડ લડાવતી હતી ને બધા. અને તારા આમનો શું લેવા દેવા પાટણ ભાઈ એને પછી ટિફિન લઈ જાય તો એમને શું લેવા દેવા? એમનું તરભાણું હોય જાય, કામ પૂરું થઈ જાય. પૂછે कौन करे कौन चलता, फिर किसी को समझाना आप सुने और आप सुनावे आप ही ना. પોતે પોતાના સમજવાનો છો. આપ મોવા તો ડૂબની ડૂબ દુનિયા, અને આપણે સમજી ગયેલા આખું જગતનું જ્ઞાન થઈ ગયું. બાકી આખા જગતના જ્ઞાન થઈ છે તો આપણે નહીં જાય ફોર શંકર શું થઈ ગયું? આ બધાય ખાયા હું તો કહું, બધાય બધા પકવાન ખાય, પણ આપણે સાસનો રોટલો ના હોય તો ભૂખેલા હોય ને મારા આપણું કરો. આખા દુનિયાનો ઊંઘ આવી જાય પણ આપણો ઊંઘ ના હોય શું કરવાનું? આપણે પાહા ફેરવા નાખી રાખતું દાખલા. એટલે આ ભક્તિ કેવળ આપણા માટે છે, બીજા માટે તો કર્મ છે. જગતમાં કર્મ છે અને સંતોમાં ધર્મ છે. ભક્તિ અને પોતાના હાયે ભક્તિ થાય, બીજાના હાયે ભક્તિ ના થાય. એટલે હાય ગુરુમાં માનો, ગુરુનો ગુરુ રૂપ માનો. આપણો જે શ્વાસ ચાલે ને, ગુરુ અમારા પ્રાણ હે, પ્રાણનો પ્રાણ મારા ગુરુ અમારા જીવન હે, એવું નક્કી કરજો તો એ હાય આપણી ભક્તિ થાય. ગુરુના હાય ભક્તિ થાય, જગતના હાય ભક્તિ ના થાય, કામ ધંધા થાય, દલાલા થાય. પાર પડવું હોય તો ગુરુના હાય, બસ પોતાના હાય ભક્તિ કરનાર. અને શ્વાસ આપણને 21,000 આવ્યો કે નહીં? બ્રાહ્મણ હોય, ભંગી હોય, નકામો હોય, કામનો હોય, કદાચ વડાપ્રધાન હોય કે હાવ રાખો માકો હોય, કૃષ્ણ હોય, સુદામા હોય, 21,600 બધાને રોકડા રોજ મળી જાય. એમાં કોઈ ભેદ નથી. કારો હોય, ધોરો હોય, ઠૂઠો હોય, આંધળો હોય, બેન હોય, ભાઈ હોય, જીવ માત્ર ને 21,600 ત્યાંથી બોજ નાખી દે. મોદી સાહેબ છે ને, ખેડૂતમાં બધા 2,000 ટચક કરે ને આપણા ભાઈ જાય. આ એક જ સવારમાં આંખનું પલકું માંડો ત્યાં તમારા 21,600 રોજના થઈ ગયા તમારા દેહ. પણ હવે જ્યાં ઉપયોગ કરવા વાપરવા એ તો ખબર નથી, વિગત તો નહીં. સ્વચ્છા ઠાલા જાય મારા આખી રાત કો ભરે પણ ઠાલો કો હેન્ડર તો ચારો મારા બાપ પીએ. એમ સગર્ભા પ્રાણ નામ સહિતનો પ્રાણ, ગુરુગમ સહિતનો જે પ્રાણ જાય ને એ ભર્યો છે મારા બાપ. અને એ આપણને કમાઈ કરી આલા મારા બાપે. બાકી જગતના ઠાલા સ્વા કરોડો રૂપિયા મૂકી અને પરચુરણમાં જીવન બરબાદ કરી નાખા. રમકડામાં જાઓ, રમકડામાં અંગોલિયામાં જ આખી જિંદગી પૂરી થઈ જાય છે. અને હું ઘણી વખત દાખલો આવતો તો પેલા ગામમાંથી બધા જે બચારા ઓળખીતા માની એક ઘણા સમયથી એમના ગામના કોઈ અમદાવાદમાં રહેતા હોય, કોઈ શહેરમાં મુંબઈ જવા હોય, એ સોસાયટીમાં પેલા લોકોનું જોર વધતું ગયું. સોસાયટી વાળા ખાલી કરવા માંડ્યા. એ કે સમાચાર આવ્યા છે મુવાના કે આનું બેહાણું કે પેલો કે મેં ઘર જોયું જાણો જૂનો ઘર જે દીદી કેટલાય વર્ષ પહેલા થયો તો એ ઘરે લઈ ગયો આખું ટોળું. અને ગામડામાં ખબર હોય ને, શેરી હોય ને, મોવાર ફૂટતા જાય ભાઈ. હવે એ શેરીમાં બધા કંટાળીને બધા ખાલી કરીને જતા રહેતા. એ બહુચરાજીના ભગત બધા આવી ગયેલા, પ્રેક્ટિસ વાળું ટોળું. અહીંથી ટોળું છે, પેલું ટોળું હા હોય તો પ્રેક્ટિસ વાળું હતું. પાવતું તું ગઈ કીધું એ થાક જ નહીં ઉડાય મારા બેટા. અને આ બાજુ હાથી ભાઈ હતી ને બચારી, સાચી લાલ કરી નાખી ખોટી ખોટી. પછી કોકે કીધું કે આ પડતા તો નથી, ચેરો તો મારતા નથી, આમ મારું પડી એમાં હોન્ડામાં ખોટી. પછી એ શેરો વાર એટલે બધા બે જાય, પછી નીકળી જાય. એટલે કે આમાં કંઈક લાગે કોઈક બેન હતા ને સમજો. પછી કોકે કીધું કે આ તો બીજાને હાર્યા એક દાઢી પાડી દઈ, મોછું પાડી દઈ. આ તો મોછી દાઢી વાળી ભાઈ
આ તો બોલ્યા કે પછી હાચા ઠેકાણે જયારે કૂટવાનું હોય ત્યારે સાચી વાત કરી નાખી. એમાં આપણે અત્યારે બહુ નવધામાં કૂટી નાખે. ઘણા નવધામાં કૂટીને કોઈ અગિયાર, કોઈ આઠમ, કોઈ પૂનમ, કોઈ આ મંદિર, કોઈ આ દેવી, કોઈ આ દેવને ઉભા આડા કરીને કૂટી કૂટીને થાકી ગયા. હવે હાચું કરવાનું આવ્યો, આ હાવ ચાલુ કર્યો. આ શ્વાસ લ્યો ને મૂકો એમ નામ ભક્તિ કીધી. બસ વચ્ચે ગુરુને ગોઠવી દેવાના. શ્વાસ કરો, શ્વાસ વચ્ચે કામ થઈ ગયું પૂરું. શિરગુણ મૂકો કે નિર્ગુણ મૂકો, નામ મૂકો, જે શ્વાસમાં ગુરુ મૂકો એ શ્વાસ તમારો લીખેલા. બેયના સ્વરૂપ છે. ગુરુ જે મૂર્તિ મળી એ અખંડ છે અને જે નામ મળ્યું એ પણ અખંડ છે. બે ગુરુ આપણને મળ્યા અને આપણને યાદ રહેવું નહીં. હું તો કહું ઘણા કશું ના આવડે. ગુરુ તમે જોયા હો ને, બસ એને પી દો, એ મૂર્તિને કંડાળી દો તમારા અંદર. બસ કોઈ દી નહીં જાય. અને એ ગુરુ મૂર્તિને યાદ કરીને તમે શ્વાસ લે મૂકો એ ભજન થઈ ગયું તમારું. એટલે મારા બાપ હવે હજુ આપણે બાપાને બધાને લેવા હતા ટૂંકમાં. અને આપણે બધા સમજુ વર્ગ છે, બધાને માથે ગુરુ હોય, બધાને શ્વાસ આલે કુદરતે બધાને કરવા રીત. ટૂંકમાં કમાઈ કરજો. કમાઈ વિનાના નરક પૂરા લાગે. વાતો કર્યા કરતાં કમાઈ કરી લેવી બધું. અમે તો બોલી છીએ, મોઢું અમારું એ બે એક જ છે. તમે બોલો છો બે કાન બોલો. તમારી પાછળતા અમારા કરતાં ડબલ છે. જાહેર વળી આમ સ્થાન જોવો તો મોઢાનું સ્થાન અમારું આય અને કાનનું સ્થાન ઉપર. હાંભળે બધે હાંભળે ને સુરતા ધરીને હાંભળો સુન રહી ગગન માતા છે. હાંભળનારા સુહાગી દો. જેને જેને ગુરુનો શબ્દ સાંભળી લીધો ને એના કામ થઈ જાય. બોલો બાકી મિથ્યા બકવાદ કરવાથી તો કંઈ ફેર પડતો નથી. ગુરુને રેણી પાડવાની છે. રેણીમાં કંઈ નહીં, નિષ્કામ ભાવે જે પણ કર્મ કરો, કર્તવ્ય કર્મ જે કંઈ કુદરતે નિષ્કામ ભાવે કરો. કોઈ પણ વર્તનની અપેક્ષાથી જે પણ કર્મ કરો, મનથી, તનથી, ધનથી, એને સેવા ભક્તિ કહેવાય. અને જે પણ અનુભવી પુરુષોનો સત્સંગ કરો એ જ સત્સંગ. સત્સંગનો અર્થ વાતું નહીં, શબ્દની જાડું નહીં. નકર તો અખંડ આનંદમાં જેટલાય પુસ્તકો પસ્તીના ભાવમાં પરમ આપણા લાભુ દાદાના આવડા મોટા મોટા આપણે પુસ્તકો 5 બધાને ઘર દીઠ ના આપે. ઉપદેશ એટલે પુસ્તક પકડાય છે એટલે 250નો સેટ. હવે તારે કોઈ ગુરુદ્વારે જવાની જરૂર નહીં. વાંચ્યા કરતી આમાં બધું લાભુ દાદાનું જીવન આખું આવી ગયું. આમાં ખબર કઈ જ નહીં. આ બધા લાખો કરોડોના ખર્ચ કરવા, કોઈ બીજ કરો, આઠમ કરો, મા કરો. આપણે જયંતિ બાપાનો એક પ્રોગ્રામ કરી તો 2-5 લાખ રૂપિયા થાય બધાના. એ દાડાના ઘણો આવન જાવ ને બધું એની પાછળ કેટલું. પણ સંતનો સંગ થાય ને એનું નામ સત્સંગ કહેવાય. ભલે 5000 માણા હોય, 5 હોય માણા, પણ એમાં સંત હોય એની દ્રષ્ટિનો સંગ થઈ જાય. એના ખાલી જોવામાં આવી જાય અરસ પર એને સત્સંગ કીધો માણસ. સંતનો સંગ એ સત્સંગ છે. બાકી જે નિરાલંબ સંતો અસંગ છે મારા, એ એક જ સ્થિતિનો સંગ કેવી રીતે થાય? સત તો કેવલ એક સત. બે હોય તો એકબીજાને મળે એના સંગ કર્યો કહેવાય. પણ સતનું શુદ્ધ સ્વરૂપ સંત. સંતને મળ્યો એટલે સતને મળી ગયા કહેવાય. બહુ સદગુરુ દેવની